गुजरात में एक और आईएएस को सरकार ने सूरत भूमि घोटाले में वलसाड़ के तत्कालीन कलेक्टर आयुष ओक को निलंबित कर दिया। सूरत लगभग 2000 करोड़ रुपए की जमीन घोटाले में सरकार ने बड़ी कार्यवाही की है और आयुष ओक को सस्पेंड कर दिया है, जो फिलहाल वलसाड़ के कलेक्टर है। सरकार ने यह कार्यवाही यह आरोप लगाने के बाद की है कि आयुष ओक ने उस समय सूरत कलेक्टर के पद पर रहते हुए घोटाला किया था। ओक की जगह पर वलसाड़ कलेक्टर का प्रभार AR झा को सौंप दिया है। कांग्रेस ने सूरत में करोड़ों रुपए के भूमि घोटाले पर कई प्रस्तुतियां दी है और सरकार से जवाब मांगा है। यह मामला मीडिया में काफी चर्चा का विषय बना है और जब भूपेंद्र पटेल की कार्यप्रणाली पर सवाल उठने लगे तो अब गांधीनगर के तत्कालीन कलेक्टर SK लंगा के बाद सरकार ने एक और IAS अधिकारी के खिलाफ सख्त कार्यवाही की है। गुजरात में ऐसे कई अधिकारी हैं जो बड़े बड़े जमीन घोटाले कर रहे हैं और करते जा रहे हैं। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। દર્શનભાઈ, કેટલા કરોડની જગ્યા હતી, આખો મામલો શું હતો અને ક્યાં રજૂઆત કરી? સુરતની ડુમ્મસ ખાતે જે સરકારી સીટ પડતર તરીકેની 311/3 ની સરકારી જમીન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી। આ જમીનની કિંમત આજે 2000 કરોડ રૂપિયાની આસપાસની જમીનની કિંમત હતી। 22 જેટલા લોકોએ આ જમીનની ઉપર ગણોતિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરશ્રીમાં અરજીઓ કરી હતી। આ અનુસંધાનમાં 2015ના કલેક્ટરશ્રીએ તત્કાલીન કલેક્ટરે સુઓ મોટો દાખલ કરીને સરકારી હિત જાળવવા માટે સરકારના ફેવરમાં આ જમીન સીટ પડતર તરીકેની છે એમ કરીને વાડીનો પ્રતિવાદીના દાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ છેલ્લા 10 વર્ષથી સરકારી સીટ પડતર તરીકે જ આ જમીન ચાલતી હતી। પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે 2024માં 29/1/2024ના રોજ એમને બદલીના આગલે દિવસે સરકારી હિતને ગીરવે મૂકીને લોકોના હિતને ગીરવે મૂકે સરકારી નીતિ નિયમનું પાલન કરવાને બદલે સરકારી કાયદાઓનું પાલન કરવાને બદલે કોર્ટે સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં જજમેન્ટ કરીને ગણોતિયાનું નામ દાખલ કર્યું હતું। આ અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને એમના હુકમને સ્ટે આપ્યો હતો। આ અનુસંધાનમાં 20/5/2024ના રોજ હમો અને તુષારભાઈ ચૌધરી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી, ટકેદારી આયોગ અને GRD વિભાગને કે તાત્કાલિક અસરથી આ કલેક્ટર શ્રીએ જે સરકારી જમીનને જાળવણી કરવાની હોય તેને બદલે જમીનના માફિયાઓ સાથે મળીને જે પ્રકારનું રાજકીય આગેવાનની દોરવણી હેઠળ જે પ્રકારનું કૃત્ય કર્યું છે, એટલે કલેક્ટરે નીતિ નિયમનો ભંગ કર્યો છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, ખાતાકીય તપાસ કરવામાં આવે અને સીટની રચના કરીને જે જવાબદાર લોકો હોય એ જવાબદાર લોકોને જે રીતે સરકારી જમીનને નુકસાન કરવાનું કામ કર્યું છે ઉઘાડા પાડવા જોઈએ અને આ સુરત શહેરના લોકોના હિતમાં સામાજિક, શૈક્ષણિક અને જાહેર હિત માટે આ સરકાર આ જમીન શ્રી સરકાર તરીકેની રહે એ માટેની વિનંતી કરતો મેં પત્ર લખ્યો હતો। આજે